મકાન મળે તો ઘરના સપનાને પણ પાખ મળે, પણ જ્યારે મકાનની અંદર જ દિવાલ પર તિરાડ પડતી હોય છે, લિફ્ટમાં ડ્રેનેજનું પાણી ભરાઈ જતું હોય છે અને તંત્ર પણ નિષ્ક્રિય બને ત્યારે ઘરના સપના કબ્રસ્તાનમાં ફેરવાઈ જાય છે। વાત કરીએ છીએ વડોદરાના અંકોળિયા રોડ પર આવેલા અર્બન રેસિડેન્સી TP2ની કે જ્યાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો મળ્યા છે, પણ રહીશોને ન તો ડ્રેનેજ છે, ન શુદ્ધ પાણી છે અને ન તો કોઈ જવાબદાર તંત્ર। શું છે સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। मुख्यमंत्री आवास योजना विकट हालत में। अर्बन हाउस में लिफ्ट में घुसे छे ड्रेनेज नु पाणी। मोटा वायदाओ कर्या पण सुविधाओं क्या छे? भूमि कंस्ट्रक्शन सामे दादागिरी अने अभद्र वर्तननी फरियाद। मात्र 2 खाड़कुआ 238 मकान वच्चे समस्यानी भयानकता। 7 वर्षनी जाणवणीमां जवाबदारी छतां पण नागरिको परेशान। नवा मकानमां तिराडो नागरिको डर साथे रहे छे। वचन थई गया पोकळ तंत्र छे निसंग। वुडाए आप्યું નિવેદન કાર્યવાહી થશે એવું વચન। મહિલા સુરક્ષા મુદ્દે ઉઠી ગંભીર શંકાઓ। ડિપોઝિટ રકમ હોવા છતાં જાળવણી કેમ નથી? વડોદરાના ખાનપુર અંકોળિયા રોડ પર આવેલ વુડા દ્વારા બાંધવામાં આવેલા અર્બન રેસિડેન્સી મકાનોમાં રહી રહેલા નાગરિકો જીવંત નરક જેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છે। मुख्यमंत्री आवास योजना हेठळ घर मळ्या पण तेनी साथे कायमी समस्याओं पण भेटमां आवी। मात्र 2 खाड़कुआ अने खस्ताहाल ड्रेनेजथी लिफ्टोमां गंदू पाणी घुसी जाय छे। महिलाओं माटे अभद्र वर्तन आक्षेपो पण थया छे। तो રહેવાસીઓએ अनेक वखत फरियादो करी छतां समस्यानो कोई उकेल આવ્યો નથી। भूमि कंस्ट्रक्शन नामनी कंपनीने बांधकाम अने 7 वर्ष माटे जाळवणीनी जवाबदारी आपवामां आवी हती, परंतु स्थानिकोनो आरोप छे के कंपनीना कर्मचारीओ दादागिरी करे छे, फरियाद सांभळता नहीं અને મહિલા રહેવાસીઓ સાથે અયોગ્ય વર્તન કરે છે। ડ્રેનેજ માટે ત્યાં ડ્રેનેજ લાઇનની સુવિધા નથી કોર્પોરેશન દ્વારા। કોર્પોરેશનની અડીને જ વિસ્તાર છે, હજુ લાઈનો નાખવાની કામગીરી ચાલુ છે, પરંતુ અમે એના બેઝ પર અમે ખાડકૂવા બનાવીને આપ્યા છે। જે ખાડકૂવામાં એમના દ્વારા શરૂઆતમાં શું થતું, સવારથી સાંજ સુધી મોટરો ચાલુ જ રાખવામાં આવતી હતી, તેના લીધે ખાડકૂવા વારંવાર ઉભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી હતી। પરંતુ એના માટે બી અમે એમને વુડાએ અલગથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન નાખી આપ્યો છે એના બેઝ પર। આવાસ યોજના માટે સરકારે 2 વર્ષમાં લાઇટ, પાણી, ડ્રેનેજ અને રોડ કામ પૂરું કરવાનું વચન આપ્યું હતું, પણ આજે પણ નિવાસીઓ એ જ પ્રશ્નો સાથે પીડાઈ રહ્યા છે। નવા મકાનોમાં તિરાડો પડતા લોકો ડર સાથે રહે છે। સ્થિતિ એટલી ગંભીર છે કે મહિલાઓએ વારંવાર વુડામાં રજૂઆત કરી હોવા છતાં પણ જવાબદારો કે કામગીરીનો અભાવ છે। વુડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે તાત્કાલિક અધિકારીઓને મોકલીને તપાસ કરવામાં આવશે। આ સાથે જ એમ પણ જણાવ્યું કે જો ભૂમિ કન્સ્ટ્રક્શનના કર્મચારીઓએ કોઈ નાગરિક સાથે દુર્વ્યવહાર કર્યો હશે તો તેમને હટાવવાના તેમજ કડક પગલાં પણ લેવાશે। ભૂમિ કન્સ્ટ્રક્શનના ડિપોઝિટ રકમ હજુ પણ વુડા પાસે જમા છે, જે તંત્ર માટે જવાબદારીનું નિમિત્ત બને એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। राज्य सरकार द्वारा कही शकाय के गरीब लोगों माटे खास करीने રહેવા માટેની સુવિધા જે છે તે ઊભી કરવામાં આવતી હોય છે। ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજનાના હેઠળ કહી શકાય કે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મકાનોની યોજના જે છે તે ગૃહ વિભાગ દ્વારા કહી શકાય કે હવે બનાવવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિભાગની જો વાત કરવામાં આવે તો હાલમાં અનેક એવા જગ્યાઓ જે છે કે જે રીતે કે વડોદરા શહેરના નજીકમાં જ આવેલા ખાનપુર પાસે રેસિડેન્સી અર્બન 1 મકાનો જે છે કે તે જગ્યા પર અત્યારે હાલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ તમામ નાગરિકો છે કે તેઓ અત્યારે વુડા દ્વારા અહીંયા લાગતા જે પ્રાથમિક સુવિધાઓ જે છે તે નથી મળી, જેને લઈને પોતાનો આક્રોશ જે છે તે ઠાલવી રહ્યા છે। આપણે અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને અર્બન 1માં કઈ પ્રકારની સમસ્યા છે અને કઈ રીતે લોકોને તકલીફ પડી રહી છે? સાહેબ, અર્બન રેસિડેન્સીમાં અમને મકાન મળે 3 વર્ષ થઈ ગયા। અત્યાર સુધીમાં જે અમારો જે ભૂમિ કન્સ્ટ્રક્શન છે વુડા દ્વારા અમને જે મૂકવામાં આવ્યો છે એ ભાઈ અમારા કોઈ જ કામ કરતા નથી। મકાન અમને ચેક કરીને પણ નથી આપ્યું
કાયદાકીય કહી શકાય કે કામગીરી જે છે તે ખૂબ જ નીચલી કક્ષાની કરવામાં આવી છે. ડ્રેનેજના પાણી ઉભરાય છે, પીવાના પાણીની લાઈન નથી, એટલે અનેક સમસ્યાઓ જે છે જેનાથી આ તમામ નાગરિકો પીડાઈ રહ્યા છે અને જેની વહેલી તકે એ તેઓની માંગ પૂરી થાય તેવી માંગ પણ કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.